હાલો બરાબર. ચલી 8 સેકન્ડ 100 બોટા છે. કોના 108 આટલી હાઈટમાં 108 બરાબર 108 ગણી લે બીજો હાલો yes. આવી જાઓ બીજું કાપી નાખી મોટી જો તમે એ કાર્ય કરશો તમારી ચાવી મારા કામ રહેશે. કોઈ પણ વસ્તુ કરવા માટે પહેલી પરમિશન મારી રહે. હું યશ કંઈક તો થા હું ના પાડે જ નહીં અને એટલું જેડ થા ઠીક છે. ટોટલ થા ટોટલ મીન્સ આ ફ્રૂટ થાળી પડ્યો છે. ફ્રૂટ મંગાવો તો ફ્રૂટે આવશે, બદામ મંગાત બદામે આવશે, કાજુ મંગાત કાજુ આવશે, પૈસા મંગાત પૈસા આવશે. મારી પરમિશન વગર નહીં આવે. ઠીક છે. બધું કરીશું. મૂઠ મારણ ઉચ્ચાટન સ્તંભન વિદેશન બધું કાર્ય કરીશું. પણ એકવાર મારો આદેશ લેવો જરૂર. નાની નાની વાતમાં લેવાની જરૂર નહીં. કોઈ મોટો ધાડો પાડવો તો મારો આદેશ પેલો જોવાનો. સમજે નહીં તમે ઘેર દો ને પછી શક્તિનો દુરુપયોગ થઈ જાય. જરૂર વધા પેટી 2 પેટીનું કામ તો ગમે ના થાય. ઠીક છે. આ તારી છે 2 છે. બે અને પોતાના વસ્ત્રો હાથે જ ધોવાના, કોઈને પાસે દોડાવવાના નહીં. બીજા નિયમો કોઈ બી પરિસ્થિતિની સામું ક્યારે જોવાનું નહીં. એવી મનસાથી નહીં જોવાનું. ઠીક છે. એવા વિચારથી નહીં જોવાનું. બીજા નંબરનું જ્યાં ત્યાં ખાવું નહીં. હોટલમાં જઈને સારી હોટલ છે ને ખાવા બેસી જાય નહીં ખાવાનું. ઠીક છે. આસન વગર જમવું નહીં. આસન વગર ક્યારેય નહીં જમવું. ભોજનની અંદર સાત્વિક ભોજન લેવાનું. સાત્વિક એટલે સાદું સિમ્પલ. હારું હારું ખાવાનો મોં રાખવો નહીં. સમજે બસ લાડુ જ્યાં નાલો રસ 4 વાટકી પી જઈએ. કાજુ કતરી હારી છે. ઠીક છે. સ્પર્શ સ્નેહ ગંધ મોહ અને માયા આ 5 વસ્તુથી દૂર રહેવાનું. રહેવાનું સંસારી. સંસારમાં ના નહીં. હારા લુકડા પહેરવાના ના નહીં. બધું છે પણ કોઈ બી અતિ ને ગતિ નહીં ક્યારે. એટલે વધારે પડતો કોઈ વસ્તુનો મોહ નહીં રાખવાનો. ઠીક છે. પછી હારું હોય જમજી મળે ખાઈ લેવું. અને ખોરાકમાં કોઈ દાડું ક્યારે ભૂલ નહીં કાઢવાની. શીશડી કઢી હોય ખાઈને હોય જવાનું. કોકો રોટલો જ ખાઈને હોય જવાનો. અન્ન દેવતાને ક્યારે તિરસ્કાર નહીં કરવાનો. આ પહેલી શરત. બીજી શરત રસ્તે હજારો માણસો જતા હોય. હિરેનભાઈ કે ફલાણા ભાઈ જાય છે
કોણ છે ને ચેવા છે ને હું છે એનાથી આપણે કોઈ મતલબ નહીં. ત્રીજું માણસ આવે છે એની કોઈ દાડું ઈર્ષા ક્યારેય નહીં કરવાની, એની ઈર્ષા નહીં કરવાની. એ સુખી છે એના કિસ્મતથી છે, એ સારું છે ખરાબ છે ભૂંડું છે ગમે એવું છે એ એના કર્મે છે. ચાર મોણા ભેળા થાય એટલે ત્રીજા મોણાને કટની ચાલુ હોય, જ્યાં ત્રીજા મોણે કટની હોય અહીંયા ઊભું નહીં રહેવાનું. આ બીજો નિયમ. નંબર 3, કોઈને અહિત થાય, કોઈને લાગી આવે એવી વાણીનું ક્યારે વર્તન નહીં કરવાનું. સારા શબ્દો હિરેનને દુઃખ લાગે એવું ક્યારેય નહીં બોલે. પોતાની વાણી એવી મીઠી રાખવાની કે ક્યારે કોઈને દુઃખ ના લાગવું જોઈએ, અને લાગી જાય પાછળથી હોળવી લેવાનું. ક્યારો ભાઈ બોલાઈ ગયું, ભૂલ થઈ ગઈ. નંબર 4, દરેક જગ્યાએ નમતું નાખવાનું. કેમ કે આ વસ્તુ આવ્યા પછી કાળ ક્રોધ તપ બધું આવશે. કોઈ કાળ બોલી જાય રીચર હાલ હાલ રાતા તો ધંધા લગાડી ગયું તો એ વસ્તુ ક્યારેય નહીં કરવાની. ગમે એવડી રીચડે ગમે એવડો ગુસ્સો આવે તો એ ધંધો કરવાનો નહીં. એક છોટનું એક કાપડ મારી જાય ભૂલી જાઓ, સારું કર્યું. જેમ કે આ વસ્તુ કરીને પછી તમે કરમ કરી નાખશો ને કોકના ભૂકા કાઢી નાખશો તો તમારે નહીં તમારી પેઢીને ભોગવવું પડશે. થઈ ગયા ભાઈ 108 કેટલા થયા? એના 108 જ થાય. વગાડી